टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સાબરકાંઠામાં ફરી એકવાર પશુપાલકો આક્રમક બન્યા છે। પશુપાલકોએ ફરી એકવાર સાબર ડેરી સામે સવાલ ઉઠાવ્યા છે। જે રીતે ગત વર્ષે ભાવફેર ઓછો ચૂકવવાને લઈ પશુપાલકો મેદાને પડ્યા હતા, તેવો જ સૂર આ વખતે પણ જોવા મળી રહ્યો છે। વર્તમાન વર્ષે સાબર ડેરીએ કિલો ફેટ દીઠ ફક્ત 12 રૂપિયાનો જ વધારો કર્યો છે, જેને પગલે પશુપાલકોમાં નારાજગી વ્યાપી છે। જે પશુપાલકોની મહેનતથી ડેરી ચાલે છે તે ડેરીના સત્તાધીશોએ જ જાણે તેમની મજાક કરી હોય તેવો ઘાટ ઘડાયો છે। શ્વેત ક્રાંતિના ગઢ ગણાતા સાબરકાંઠામાં આજે પશુપાલકો રાતા પાણીએ રોઈ રહ્યા છે। ખાણદાણ સહિતની સૂકા અને લીલા ઘાસચારાના ભાવ આપને આંબી ગયા છે, પરંતુ આ ખર્ચા સામે પહોંચી વળવા માટે આવક ખૂબ ઓછી વધારવામાં આવી છે। પશુપાલકોનું દૂધ જાણે પાણીના ભાવે ખરીદવામાં આવી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સાબર ડેરીએ વર્તમાન વર્ષે પશુપાલકોને કિલો ફેટના 1007 રૂપિયા ચૂકવવાની જાહેરાત કરી છે। ગત વર્ષે આ ભાવ 995 રૂપિયા હતો, એટલે કે આખા વર્ષમાં માત્ર 12 રૂપિયાનો નજીવો વધારો કરાયો છે। ગત વર્ષે ડેરીએ પશુપાલકોને કુલ 522 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા, જેની સામે આ વર્ષે 560 કરોડ ચૂકવવાની જાહેરાત કરાઈ છે। પરંતુ પશુપાલકોનું કહેવું છે કે મોંઘવારી સામે આ વધારો ઊંટના મોઢામાં જીરા સમાન છે, કારણ કે ઘાસચારો, પશુઓની દવા, વીજળી, પાણી, મજૂરીના ભાવ 8 થી 15% જેટલા વધી ગયા છે, જેની સામે આવકમાં થયેલો વધારો ખૂબ જ ઓછો છે। સાબરકાંઠાના પશુપાલકો માટે દૂધ એ માત્ર વ્યવસાય નથી, તે તેમના જીવનનો આધાર છે। ભાવફેર ઉપર તો અનેક પશુપાલકો અનેક સપના જોઈને બેઠા હોય છે। કોઈ વિચારે કે તે પોતાના દીકરા કે દીકરીની સ્કૂલ ફી આ ભાવફેરમાંથી ભરી દેશે, કોઈ વિચારે કે દીકરા કે દીકરીનો લગ્નનો ખર્ચ નીકળી જશે, તો કોઈ વિચારે કે આ વખતે પશુઓ માટે સારો શેડ બનાવી દઈશું। પરંતુ સાબર ડેરીના સત્તાધીશો જ્યારે ભાવફેર જાહેર કરે ત્યારે બધી જ આશાઓ ઉપર પાણી ફરી વળે છે, કારણ કે દૂધમાંથી મલાઈ તો નીકળી ગયું હોય છે, કારણ કે દૂધના સફેદ કારોબારમાં તારવીને મલાઈ ખાવાની સત્તાધીશોને આદત પડી ગઈ હોવાનો પશુપાલકોનો આક્ષેપ છે। પશુપાલકો વહેલી સવારે 4 વાગે ઉઠીને ગાય કે ભેંસ દોહવાના કામમાં લાગી જતા હોય છે। સાબરકાંઠામાં ખાસ કરીને મહિલાઓ પશુપાલનનું કામ કરતી જોવા મળે છે। તેઓ દિવસ રાત મહેનત કરે છે, પરંતુ પહેલાં તેમને જે પ્રકારે આવક થતી હતી તેવી આવક હવે થતી નથી। તેનું કારણ એ જ છે કે મોંઘવારી ખૂબ વધી ગઈ છે। એની સામે જે સાબર ડેરીએ એની પ્રોડક્ટો જે વધારી છે એનો ભાવ ખૂબ વધારેલા છે। છાશનો 1.5 રૂપિયા વધાર્યો છે એક જ દિવસમાં। મેં છાશ પોતે 200 લીટર લીધી, 1.5 રૂપિયાનો ભાવ વધારો આવ્યો। એટલે મેં કે દૂધના તો ભાવમાં ઠેકાણું નહીં અને છાશનો કેમ આટલો, એટલે દૂધનો ભાવ છે એના કરતાં છાશનો ભાવ અત્યારે વધારે પડે છે। અને જે સાવરદોડની ક્વોલિટી છે એકદમ 3rd ક્લાસની ક્વોલિટી છે, એટલે એ પણ પશુપાલકો ખોય તો બીમાર થઈ જાય। હમણાં કડિયાદારથી 4 દાડા પહેલો ફોન આવ્યો હતો કે સાહેબ આ સાબરદોડનું કોક કરો, લે ઢોળામાં મદદ થઈ જશે, ઠેકાણું નહીં આવતું। મેં કીધું તમે રજૂઆત કરો કે કઈ રીતનું ખોમી છે। એટલે પશુપાલકોએ જાગવાની જરૂર છે। પશુપાલકો જો જાગે નહીં તો આ ડેરી પણ ખતમ થઈ જાય અને પશુપાલકો પણ ખતમ થઈ જવાના છે। પશુપાલકોનું કહેવું છે કે ગત વર્ષે જે આંદોલન કરાયું હતું તેમાં પશુપાલકો સામે જે કેસ કરવામાં આવ્યા હતા તે પાછા ખેંચવામાં આવે તેવી તેમની માંગ છે। સાથે જ હાલમાં જે ભાવફેર ચૂકવવાની જાહેરાત કરાઈ છે તેમાં પણ વધારો કરવામાં આવે તેવી પશુપાલકોની માંગ છે। સાબર ડેરીમાં જે એની બનાવટો છે એના કેટલાય ભાવ વધી ગયેલા છે। સાબરદોડના ભાવ વધ્યા છે। કદાચ આ તો કહેવાય કે ગઈ સાલ જે પશુપાલકો પોતાના હક માટે ભાવ વધારા માટે સાબર ડેરીમાં ગયા, પશુપાલકો પર બળજબરી કરવામાં આવી, એમના જે મારામારી થઈ અને પશુપાલકો પર કેસ પણ કરવામાં આવ્યા। એટલે મારી એવી માગણી છે કે આ જે કેસ કરવામાં આવ્યા છે એ પાછા ખેંચી લેવામાં આવે અને સાબર ડેરીના વહીવટકર્તાઓ જે આ સાલ ભાવ ઓછો કર્યો છે તે થોડો વધારી અને પશુપાલકોનો સંતોષ વધે એવી અમારી માગણી છે। બીજી વાત કરવામાં આવે તો નકલી દૂધ સાબર ડેરીમાં જે આવી હતું એના માટે રોજનું 8000 લીટર દૂધ જે બાયડ તાલુકામાંથી આવતું હતું એના માટે પણ અમે રજૂઆત કરી હતી। તો ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે આ જે દૂધ છે
એ અમારી લેબોરેટરીમાં પાસ થયું છે. તો ખરેખર આ નકલી દૂધ પાસ કઈ રીતે થયું એ પણ એક ચર્ચાનો વિષય છે. એક તરફ દૂધના ભાવમાં ગણતરીના રૂપિયા વધારવામાં આવ્યા છે તો બીજી તરફ પશુઓને ખવડાવવાના સાબરદાણમાં સીધો 300 થી 400 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે. આ ઉપરાંત કપાસિયા, ખોળ અને લીલો સૂકો ઘાસચારો એટલો મોંઘો થયો છે કે પશુપાલકોને દૂધની આવક સામે સરવાળે હિસાબ શૂન્ય જોવા મળી રહ્યો છે. તેવામાં અમે તમને પશુપાલકોની આવક અને જાવકનું આખું ગણિત સમજાવીએ જેથી તમને ખ્યાલ આવશે કે પશુપાલનનો વ્યવસાય સરળ નથી. ધારો કે મગનભાઈને એક ભેંસ છે. સવાર સાંજ મળીને દિવસનું 10 લીટર દૂધ આપે છે. જ્યારે સાબર ડેરી મગનભાઈને લીટર દીઠ દૂધના 65 રૂપિયા ચૂકવે છે. એટલે કે 10 લીટર દૂધના જો એનો ગુણાકાર 65 રૂપિયા સાથે કરીએ તો ગણતરી કરીએ તો 650 રૂપિયા મગનભાઈની આવક થઈ. અને જો ભેંસની જગ્યાએ ગાય હોય તો 10 લીટર દૂધ ગુણ્યા લીટર દીઠ 32 રૂપિયા કરીએ તો 320 રૂપિયા તેમની આવક થાય. કારણ કે ગાયના દૂધનો ભાવ લીટર દીઠ ફક્ત 32 રૂપિયા જ મળે છે. હવે ભેંસના દૂધના ભાવ લેખે મગનભાઈને આવક 650 થાય તો સામે ખર્ચ કેટલો થાય તે પણ જાણીએ. પશુપાલકો ભેંસ પાછળ ખાણ અને દાણની 165 રૂપિયા ખર્ચ કરે છે. રોજ સરેરાશ 6 કિલો દાણ અને ખાણ વપરાય છે. જ્યારે રોજ 6 કિલો કપાસિયા ખોળ વપરાય છે જેનો ખર્ચ 220 રૂપિયા થાય છે. તેવી જ રીતે એક ભેંસ દિવસનો 225 રૂપિયાનો સૂકો ઘાસચારો ખાઈ જાય છે. આમ ખાણ, દાણ, કપાસિયા ખોળ અને સૂકો ઘાસચારો મળીને કુલ 610 રૂપિયાનો ખર્ચ થાય છે. એટલે 650 રૂપિયાની આવક સામે 610 રૂપિયા તો ખર્ચ થઈ જાય છે તો આવક કેટલી કરવી? ફક્ત 40 રૂપિયા. અને તેના માટે મહેનત કેટલી? સવારે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી પશુઓ પાછળ લાગ્યા રહેવાનું. તેવી જ રીતે સાંજે પણ પશુઓ પાછળ લાગ્યા રહેવું. એટલું જ નહીં, દિવસ દરમિયાન પણ પશુઓને ઘાસચારો અને પાણી આપતા રહેવાની ડ્યુટી તો ખરી જ. આ ગણિતને જોતા પશુપાલકોને વાર્ષિક 22 થી 25% ભાવફેર મળતો જોઈએ. પરંતુ સાબર ડેરીએ પશુપાલકોને ફક્ત 15% જ ભાવફેર ચૂકવવાની જાહેરાત કરી છે. જેને પગલે નારાજ પશુપાલકોનો આક્ષેપ છે કે સાબર ડેરી દૂધ સિવાયની અન્ય પ્રોડક્ટ્સ બજારમાં વેચીને સારો એવો નફો કમાય છે છતાં પશુપાલકોને આપવામાં આવતો નથી અને ઓછો જાહેર કરવામાં આવે છે. અને જેના કારણે પશુપાલનના વ્યવસાય પર નિર્ભર પરિવારોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. સવારે 4 વાગે ઉઠીને બહેનો તબેલામાં જોઈ છે. વરસાદ હોય, તડકો હોય, ઠંડી હોય, એવા લોકોના જો હાકા પડે તો તમારી ત્રીજી પેઢીએ ઊભી નહીં રહે. બરાબર? એટલે એ ખૂબ વિચાર કરજો. દૂધના ધંધામાં જે કાળો કારોબાર કરે એની પેઢી ખતમ થઈ જશે. બરાબર? એટલે અમે તો આ નમાલા પશુપાલકોનો અમે દયા દ્રષ્ટિ રાખ્યો તો ભવિષ્યમાં તમારી પેઢી આગળ જશે નકર પેઢી પૂરી થઈ જશે. 5 વર્ષ પહેલાં જે દૂધનો ધંધો હતો એ બહુ વખણાતો હતો. કારણ કે આમાં મળતર પણ સારું હતું અને એક બિઝનેસ પણ સારું, ઓપોર્ચ્યુનિટી પણ ફ્યુચર્સની સારી હતી કે આ ધંધામાં યુવાનો જાગૃતતા ફેલાવવાની જરૂર પણ હતી. પણ અત્યારના સમયમાં એવું લાગી રહ્યું છે કે આ બિઝનેસમાં કશું પોસાય એમ નથી. કારણ કે ખર્ચો પણ અને આના સામે જોવે મોંઘવારી પણ એટલી છે. કારણ કે એની મેડિકલ કહો તે પશુદાણ કહો એ પણ મોંઘા થયા. છતાં પણ દૂધનો ભાવ હજુ 2018થી જેનો જે છે એનું એ જ છે, વધતું નથી. એના લીધે આ યુવાનો આ ધંધામાં આવે તેવી શક્યતા ઓછી. પશુપાલકોનું કહેવું છે કે વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતા નથી. સહકાર વિભાગના નિયમ મુજબ જાહેર હિસાબો માટે સાધારણ સભા યોજવી અનિવાર્ય છે. કારણ કે સભામાં જે હિસાબો રજૂ કરીને નફાની રકમ જાહેર કરાતી હોય છે. પરંતુ સાબર ડેરીના સત્તાધીશોએ લોકશાહીના નિયમોના લીરે લીલા ઉડાવી બંધ બારણે બેઠક યોજીને 560 કરોડ નફાની જાહેરાત કરી દીધી છે. જેને પગલે નિયમોને ધોળીને પી જનારા સત્તાધીશો સામે હવે પશુપાલકો આરપારની લડાઈના મૂડમાં આવી ગયા છે. પશુપાલકોનું માનવું છે કે ડેરીમાં સત્તાધીશો પોતાની ફરજનો દુરુપયોગ કરીને વહીવટમાં ગેરરીતિ આચરી રહ્યા છે. આ પશુપાલકોનો જે દૂધ ઉત્પાદન કરી પરહેવો જે વેળીને દૂધ ઉત્પાદન કર્યું છે ડેરીઓમાં ભરાવશે એનો વહીવટ સારો કરે અને 100% એનો જે નફો હોય એ વેચે તો ખરેખર પશુપાલકો ટકી રહે. નકર વહીવટ કરતાઓ જે 2 નંબરનું ભેગું કર્યું છે એ શાના માટે ભેગું કર્યું છે? અત્યારે આપણે આગળના દાખલા જોયેલા છે કે કોઈનું ભેગું કર્યું નહીં, પેઢીઓ ખલાસ થઈ જશે. એમ તમારી પેઢીઓ પણ ખલાસ થઈ જશે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 3,000 થી 4,000 જેટલા પશુપાલકોએ સાબર ડેરીના મેઇન ગેટ બહાર ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું, જેમાં પોલીસે લાઠીચાર્જ કરીને ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને પશુપાલકો સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.